इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल સોલેનોઇડનું ધ્રુવમાન તો આપણે આગળ એવું ભણી ચૂક્યા છે કે ટ્વાઇસ એલ લંબાઈનો સોલેનોઇડ છે, એનું ધારો કે આ છેડો n તરીકે વર્તે, આ છેડો s તરીકે વર્તે, એનું ધ્રુવમાન qm લખ્યો હતા, પોર્શન તરીકે ps લખીએ, બરાબર છે। એનામાં ટોટલ કુલ આપણે એમ કે n આંટા હોય, એક આંટામાંથી વહેતો પ્રવાહ i હોય, તો એની આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધી તો સૂત્ર મળ્યું આપણને NIA। પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેવી રીતે આપણે વ્યાખ્યાયિત કર્યો અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા અનુસાર શું આવશે? qm into 2l, એનું ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવ વચ્ચેનું અંતર, તો therefore qm બરાબર ps બરાબર સૂત્ર થવાનું NIA divided by 2l, n upon 2l into I into a। તો હવે ધ્રુવમાન નું સૂત્ર શું આવશે? સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર n upon 2l એટલે સ્મોલ n, એકમ લંબાઈની આંટા સંખ્યા, કુલ આંટા n આવ્યા, કુલ લંબાઈ into IA। આના માટે ગુજરાતીમાં લખીએ તો એકમ લંબાઈ દીઠ આંટા મલ્ટીપ્લાઈડ બાય એક આંટામાંથી વહેતો પ્રવાહ મલ્ટીપ્લાઈડ બાય આડછેદનું ક્ષેત્રફળ, બરાબર છે। તો એકમ લંબાઈની આંટા એટલે 1 મીટર ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે કે ધ્રુવમાનનું જે એકમ આવે એ એમ્પિયર ઇન્ટુ મીટર આવે। તો આ રીતે સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર મળે આપણને સ્મોલ NIA। એની ડાયપોલ મોમેન્ટ જે છે તે કેપિટલ NIA આવે, પણ એનું ધ્રુવમાન જે છે એ સ્મોલ NIA આવે। હવે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ, આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ ભણી ગયા છે કે ભાઈ ઇન્ટિગ્રેશન E.ds, કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્રનું, બરાબર આપણને ખબર છે Q/ε0 આવે, તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર છે। પણ હું હવે એ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર માટે લખું વિદ્યુત ડાયપોલ ઇન્ટુ ds, તો આ કેટલું આવે? 0। કેમ? કારણ કે કોઈ પણ બંધ વક્રની અંદર કે બંધ પૃષ્ઠની અંદર જો વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો વિદ્યુત ડાયપોલ વડે ઘેરાયેલું જેમ કહેવાય કુલ વિદ્યુતભાર એ 0 થાય। બીજી રીતે જોવા જઈએ તો એ 0 કેવી રીતના થાય? તો જો જેટલો ધન વિદ્યુતભાર તેટલો ઋણ વિદ્યુતભાર, ધન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે બહાર નીકળે, આમાંથી જેટલી બહાર નીકળવાની એટલી જ જે શું થવાનું? ઋણ વિદ્યુતભારમાં દાખલ થવાની। એટલે ધારો કે આ જતું ફ્લક્સ પ્લસ ગણીએ તો આ જે છે અંદર આવતું એટલે બહાર આવતું ફ્લક્સ જે આપણે એમ કે પ્લસ ગણીએ તો અંદર આવતું ફ્લક્સ માઈનસ થાય, એટલે શું થાય? તો 0 થાય। પણ ક્યારે? જો વિદ્યુત ડાયપોલ હોય તો।
તો ચુંબકીય ક્ષેત્રમાં તો હંમેશા શું થાય? તો ચુંબકીય ક્ષેત્રની અંદર તો ઇન્ટિગ્રેશન B ડોટ ds ચુંબકીય ક્ષેત્રનું કોઈ પણ બંધ વક્ર પરનું પૃષ્ઠ સંકલન એ એટલે શું બતાવે? તો એમ કે એનું પૃષ્ઠ એનું ચુંબકીય ફ્લક્સ બતાવે. તો કોઈ પણ બંધ વક્ર વડે ઘેરાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા કેવું હોય? ઝીરો જ હોય. એનું કારણ છે કે આપણે આગળ બી ચર્ચા કરી ગયા, અથવા ઝીરો હોય તે પ્રૂફ કરે આપણને ઊંધું કે હંમેશા ચુંબકીય ડાયપોલ જે છે એ જોડીમાં જ હોય, એ સમાન મૂલ્યનું ધ્રુવમાન અને વિજાતીય ધરાવતા હોય. એટલે બીજી રીતે વિચાર કરવામાં આવે તો ધારો કે કોઈ આ પૃષ્ઠ લેવામાં આવે તો આ પૃષ્ઠની અંદરથી જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એ બધી ક્ષેત્રરેખા જે છે તે બહાર નીકળે. એટલે દાખલ થતું ફ્લક્સ માઇનસ તો બહાર આવતું ફ્લક્સ ધન, બહાર આવતું માઇનસ લખવાનું તો દાખલ થતું, એટલે કુલ ફ્લક્સ એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા કેવું હોય? ઝીરો જ હોય. બરાબર. એનું કારણ છે કે જેટલી બી તમે ધારો કે ઉદાહરણ તરીકે આ એક ગજ્જા ચુંબક છે N ને S, ક્ષેત્રરેખા આ રીતની જવાની, આમ તો અહીંયા પૃષ્ઠ લેવું તો જેટલું દાખલ થવાની એ બધી બહાર આવવાની છે. અને ગાઉસનો નિયમ આપણને એમ કહે કે ઇન્ટિગ્રેશન B ડોટ ds ઇક્વલ ટુ 0 કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું ચુંબકીય ફ્લક્સનું હંમેશા પૃષ્ઠ સંકલન 0 થાય. એટલે એ શું બતાવશે કે ભાઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે એમ કે તમે પૃષ્ઠ સંકલન કરો તો ચુંબકીય ફ્લક્સ બતાવે. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 જ હોય. એ વસ્તુ બીજું બી પ્રૂફ કરે કે હંમેશા વિદ્યુત ડાયપોલ એ હંમેશા જોડીમાં હોય. મોનોપોલ જે છે એટલે કે એક ચુંબકીય ધ્રુવનું અસ્તિત્વ નથી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલના દોલનનો આવર્તકાળ. આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે આ એની અંદર એક ચુંબકીય ડાયપોલ મૂક્યો, બરાબર છે. આ N હશે, આ S હશે. એની આ ડાયપોલ મોમેન્ટની દિશા. હવે જ્યારે આપણે છોડી દઈએ, બરાબર છે, તો ડાયપોલ મોમેન્ટ સાથે થીટા જેટલો સૂક્ષ્મ ખૂણો બનાવે. કોણ? ડાયપોલ મોમેન્ટ M અને B વચ્ચેનો થીટા જેટલો સૂક્ષ્મ ખૂણો છે. છોડી દઈએ તો શું થાય? તો આપણે ગઈકાલે જોઈ ગયા કે અહીંયાથી આમ એને ફેરવો તો એને ટોર્ક જે છે તે આ દિશામાં લાગે, એટલે એને આ દિશામાં ફેરવવાનું બળયુગમાં લાગે, એટલે એ સંતુલન સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે. બરાબર છે. આ એક્ઝેક્ટ કોના જેવું છે કે ધારો કે આપણે સાદું લોલક લીધું, અહીંથી ગોળો આપણે છોડ્યો તો ગોળો અહીંયા સ્થિતિ ઊર્જા અહીંયા લઘુત્તમ થવાની છે. આપણે આવા આલેખ જોઈ ગયા છે. આ જગ્યા પર સ્થિત, અહીંથી જ્યારે ગોળો જાય તો એની ગતિ જ જાય એટલી બધી હોય કે અહીંથી તે અટકાય જ નહીં, એટલે બીજી બાજુ જાય. તો એ જ પ્રમાણે આ જે અહીંયા હતું ચુંબક, જેને આપણે સૂક્ષ્મ થીટા જેટલું સૂક્ષ્મ પરાવર્તન કરાવીએ અહીંયા, ફરી પાછું અહીંયા જવા પ્રયત્ન તો કરે. ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, પણ એ તાર ઊભું જ નહીં રહેવાનું. એટલે એમ કહી શકાય કે એ ક્યાં આવી જાય? તો એમ કે એ બીજી બાજુ આવી જાય, આ બાજુ થીટા. ફરી પાછું સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે, દોલન કરે. આવ્યા જે રીતના સાદું લોલક દોલન કરે, સ્પ્રિંગ દોલન કરે. એટલે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીને સૂક્ષ્મ દોલન કરાવવામાં આવે ત્યારે હંમેશા તે એની અંદર શું કરશે? તો સરળ આવર્ત ગતિ કરે. હવે આના પર લાગતા ટોર્કનું જ આપણે સૂત્ર તારવીએ તો ટાઉ બરાબર આપણી પાસે સૂત્ર છે mb sin θ. આ ટોર્ક જે છે તે પુનઃસ્થાપક ટોર્ક હોવાથી શું થાય? તો પુનઃસ્થાપક ટોર્ક હોવાથી ટાઉ બરાબર -mb θ. બરાબર. જો સૂક્ષ્મ છે એટલે sin θ બરાબર θ લઈ, θ સૂક્ષ્મ હતો એટલે બરાબર, એટલે sin નો θ થઈ ગયો. માઇનસ તો જો બે રીતે કહી શકાય. એક તો આ જે ટોર્ક જે છે, આ ટોર્ક એને એ પુનઃસ્થાપક એને પોતાની મૂળ સ્થિતિમાં લઈ જવા પ્રયત્ન કરે. પુનઃસ્થાપક બળ કે ટોર્ક હંમેશા ઋણ જ આવે. બીજું અહીંયા શું થશે? જેમ ટોર્ક વધે ને તેમ θ ઘટશે. અહીંયા θ ઘટવાનું, જેમ ટોર્ક લાગવાનું એટલે આ દિશામાં આવવો પ્રયત્ન કરે. તો ટાઉ બરાબર આપણે ભણી ચૂક્યા છે I આલ્ફા બરાબર -mb θ. આલ્ફા એટલે d2θ/dt². આલ્ફા એટલે કોણીય પ્રવેગ, તો કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન બરાબર -mb θ. તો therefore d2θ/dt² બરાબર -mb/I into θ. આવી ગયું સૂત્ર કોના જેવું? તો d2y/dt² બરાબર -ω²y.
એટલે આ પ્રૂફ કરે કે એ સરળ આવત ગતિ કરે આ સૂત્ર. તો therefore omega square is equals to mb upon I. therefore omega is equals to વર્ગમૂળની અંદર mb upon I. ઓમેગા બરાબર 2 પાઈ બાય t મૂકો તો વર્ગમૂળમાં mb upon I અને ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ એટલે આવૃત્તિનું સૂત્ર મૂકો તો વર્ગમૂળમાં mb upon I. આમાંથી કરતા બનાવો t ને તો t બરાબર 1/2 પાઈ વર્ગમૂળમાં I upon nb. અહીંયા ન્યુ બરાબર 1 અહીંયા 2 પાઈ ઉપર આવશે t ઉપર આમ જવાનું ને હા અહીંયા 1/2 પાઈ વર્ગમૂળમાં mb upon I. તો આપણને આવૃત્તિ અને આવતકાળના જે છે એમ કહેવાય કે સૂત્ર મળે ક્યારે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક અને એ ટોર્ક પરથી આપણે સાબિત કર્યું કે એ શું કરે તો સરળ આવત ગતિ કરે અને સરળ આવત ગતિ કરે તો એના ઉપરથી આપણને એના આવતકાળ અને આવૃત્તિના સૂત્ર જે છે તે મળે. આ સેમ સૂત્ર જે છે એ આપણે વિદ્યુત ક્ષેત્રમાં આવી ચૂક્યા છે. અહીંયા t બરાબર 2 પાઈ I upon PE આવતું હતું. અહીંયા ન્યુ બરાબર 1/2 પાઈ PE upon I. એટલે I જે છે એ અહીંયા જડત્વની ચાક માત્રા છે. ગજ્જા ચુંબક જે છે તે લંઘન જેવું હોય લંઘન જેવું એટલે એની જડત્વની ચાક માત્રા જે છે તે આપણને ખબર હોવી જોઈએ કોના પર આધાર રાખે એના અંતર r ને જે છે બરાબર છે. ઉદાહરણ 5.1 એમાં આપણને એવું કીધેલું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ એક ચુંબકીય સોય ની ચુંબકીય ચાક માત્રા 6.7 10⁻² એમ્પીયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રા 7.5 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા જે કંઈ આપણને આપેલું છે તે આપણે લખીએ તો પહેલા આપણને એની જડત્વની ચાક માત્રા આપેલી છે. કેટલી આપેલી છે તો 7.5 ઇન્ટુ 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. જે ટોટલ ટાઈમ આપેલો છે એનો 6.70 સેકન્ડ. કેટલા દોલન? n બરાબર કેટલા દોલન માટે? n બરાબર 10 દોલન માટે. બીજું આપણને આપણું ચુંબકીય ચાક માત્રા એટલે કે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર આપણને આપેલી છે 6.7 ઇન્ટુ 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. દાખલા બરાબર જો તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને મૂકતા બરાબર છે ને આપણને એમ કીધું કે 10 દોલન માટેનો સમય કેટલો છે t. તો આપણે કહી શકાય કે t બરાબર n ઇન્ટુ કેપિટલ T. આવર્તકાળ કેપિટલ T બરાબર t બાય n. કેવી રીતના? તો જો એક દોલન માટે t કેટલો સમય લાગે તો n દોલન માટે કેટલો સમય લાગે? આ પેલો છે 6.70 ડિવાઇડેડ બાય 10 એટલે આપણને જે મળવાનું 0.67 સેકન્ડ આવર્તકાળ. હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલના દોલનનો આવર્તકાળ એ સૂત્ર છે t બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર I upon mb. જતા આપણે જોઈ ગયા. હવે વર્ક કરીએ તો therefore t square equals to 4 pi square I upon mb. તો આપણને b પૂછેલું છે therefore b બરાબર 4 pi square I upon m into t square. 4 3.14 નો વર્ગ I આપણને આપેલું છે 7.5 into 10⁻6 m. તો ચુંબક છે 6.7 બરાબર. તો 6.7 into 10⁻² ને આવર્તકાળ આવ્યો 0.67 નો સ્ક્વેર. તો b બરાબર આપણે ગણતરી કરીએ તો જે આન્સર આવશે 0.01 ટેસ્લા. ઉદાહરણ 5.2. ઉદાહરણ 5.2 માં આપણને એવું કીધેલું છે કે એક નાના ગજ્જા ચુંબકને તેની અક્ષ
800 ગાઉસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશના કોણે મૂકવામાં આવે તો 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે. તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી? એને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? ગજ્જા ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે કે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર અને 100 આંટા છે, તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. ચાલો ધીરે ધીરે કરીએ. આપણને જે આપેલું છે તે પહેલા લખીએ. ટોર્ક આપણને આપેલું છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. આપણને થીટા બરાબર આપેલું છે 30. ચુંબકીય ક્ષેત્ર 800 ગાઉસ છે. 800 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. n બરાબર જે છે સોલેનોઇડ માટે 100 આંટા આપેલા છે, 1000 આંટા છે. અને એના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ આપણને 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર આપેલું છે. તો પહેલું એ ગણી. તો ટાઉ બરાબર આપણી પાસે સૂત્ર છે mb sin થીટા. તો therefore m બરાબર ટાઉ અપોન b sin થીટા. બરાબર ને? આપણને ટોર્ક આપેલું છે, થીટા આપેલો છે, તો આપણને જોઈતું છે કોણ? તો આપણને જોઈતો છે પહેલા m ચુંબકીય ચાક માત્રા. તો આ સીધે સાદું સૂત્ર છે ટાઉ બરાબર 0.06 b. તો 800 × 10⁻⁴ મલ્ટીપ્લાઈડ બાય sin 30 એટલે 1/2. તો m નું જે આપણને ગણતરી કરીએ તો જે આન્સર આવવાનો એ 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે બી માં આપણને એમ કીધું છે કે તો મહત્તમ સ્થાયી સ્થિતિ માટે, તો મહત્તમ સ્થાયી સ્થિતિ માટે m અને b વચ્ચેનો ખૂણો કેટલો આવે? તો θ1 બરાબર 0 અને અસ્થાયી સ્થિતિ માટે θ2 બરાબર કેટલો? 180. તો આના માટેનું બેઠું સૂત્ર જ છે આપણી પાસે. કયું સૂત્ર આવે? બરાબર mb cos θ2 minus cos θ1. આવ્યું. ચાલો m 0.40 બરાબર છે. અહીંયા સૂત્રમાં માઇનસ આવતું છે ને, બરાબર, માઇનસ m b. ચાલો આગળ કરીએ તો કિંમત મૂકીએ. b બરાબર 800 ગાઉસ ઇન્ટુ 10⁻⁴. આ cos 180 માઇનસ cos 0 બરાબર. અહીંયા માઇનસ લખવાનું, માઇનસ 0.40 800 ઇન્ટુ 10⁻⁴. cos x એટલે -1, આ -1, આ -2 થવાના એટલે માઇનસ માઇનસ પ્લસ 0.80 800 ઇન્ટુ 10⁻⁴. તો કાર્ય કેટલું થવાનું? તો એ કાર્ય ગણતરી કરીએ તો 0.064 જૂલ જેટલું કાર્ય થાય. હવે આપણને એમ કીધેલું છે કે આની જગ્યા ઉપર આપણે અત્યારે શું મૂક્યું? તો ચુંબકીય ક્ષેત્રની અંદર કોણ છે? તો ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલ છે, એટલે કે ભાઈ ગજા ચુંબક જેવું છે. એની જગ્યા પર સોલેનોઇડ મૂકવાનો. તો સોલેનોઇડ માટે આપણે ભણી ગયા એની જે જડત્વની ચાક, સોરી, એની ચુંબકીય ચાક માત્રા જે આવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર, એ m s એટલે સોલેનોઇડ માટે NIA. તો એના માટે આપણે શું પ્રવાહ પૂછેલો છે? તો ms ના છેદમાં થવાનું n ઇન્ટુ a. ms તો એટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કેટલી? જેટલી ગજા ચુંબકની હતી એટલી 0.40. n 1000 છે અને આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 2 × 10⁻⁴. તો આનો જે આન્સર આવવાનો એ કેટલો આવવાનો? 2 એમ્પિયર. બરાબર. સ્વાધ્યાયનો 5.3. એક નાના ગજા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે.
તો ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? તદ્દન એકદમ ઇઝી દાખલો છે. તાવ બરાબર આપણે ભણી ચૂક્યા mv sin થીટા. તો therefore magnetic dipole moment m બરાબર કયું સૂત્ર આવે? તાવ બરાબર upon b sin થીટા થઈ ગયું. તાવ કેટલો આપેલો છે આપણને? કેટલું? કેટલા? 4.5 into 10⁻² જૂલ. અને b બરાબર 0.25 સાઇન કેટલો છે? 30. કેટલા અંશનો ખૂણો બનાવ્યો? 30 અંશનો. તો આની જો આપણે ગણતરી કરીએ તો એનો આન્સર જે આવવાનો એ 0.36 જૂલ પર ટેસ્લા. કારણ કે ટાઉ જૂલમાં આપેલું છે, બરાબર. આ બી જે છે તે ટેસ્લામાં છે એટલે જૂલ પ્રતિ ટેસ્લા થાય, અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખે તો પણ ચાલે. સ્વાધ્યાયનો 5.4 મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજ્જા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજ્જો ચુંબક આ ક્ષેત્રમાં સમતલમાં મુક્ત પરિભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશામાં તેની ગોઠવણી a સ્થિર, b અસ્થિર સંતુલન દર્શાવે છે? દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હશે? હવે m બરાબર આપણને આપેલું છે અહીંયા 0.32 કે 32 જૂલ પર ટેસ્લા. b બરાબર આપણને આપેલું છે 0.15 ટેસ્લા. તો જો જ્યારે ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ a તરીકે લખીએ પહેલા a. આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર b, બરાબર. ડાયપોલ મોમેન્ટ બી એ જ દિશામાં ગોઠવાય m, થીટા બરાબર 0. તો જ્યારે m અને b વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય ત્યારે તે સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય, બરાબર. ત્યારે સંતુલન સ્થિતિમાં છે. તો આ સ્થિતિમાંની સ્થિતિ ઊર્જા પૂછેલી છે. તો સ્થિતિ ઊર્જા u બરાબર આપણી પાસે સૂત્ર કયું છે? -m.b. એટલે u બરાબર -mb cos થીટા, બરાબર. અહીંયા ધારો કે θ1 લખીએ, u1 θ1 માઇનસ m બરાબર 0.32, b બરાબર 0.50 cos 0 એટલે 1 એટલે u1 બરાબર જે આપણને મળવાનું એ -4.8 into 10⁻² જૂલ. ચાલો બી માં અસંતુલિત ક્યારે બને? અસ્થાયી કે અસંતુલિત? સૌથી વધુ બી જે છે તે અહીંયા છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એના કરતા એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં આવવી જોઈએ m. એટલે આ બે વચ્ચેનો ખૂણો θ2 બરાબર 180 થવો જોઈએ. તો એના માટે આપણને પૂછેલું છે અસ્થિર, બરાબર છે. તો અસ્થિર સ્થિતિમાં m અને b વચ્ચેનો ખૂણો θ2 બરાબર કેટલો થશે? 180. હવે આ સ્થિતિમાં u2 બરાબર m b cos θ2, u2 બરાબર માઇનસ આ 0.32 જ, આ 0.50 અને cos 180 દેખાતું છે કે ભાઈ? ચેક કરી લેવા દે ભાઈ, નથી દેખાતું, જરાક ફેરવી કાઢીએ, બરાબર. ચા એટલે હવે u2 બરાબર, તો u2 બરાબર -0.32 -0.15 cos 180 એટલે -1. એટલે આન્સર તો જ આવવાનો પણ પ્લસ આવવાનો 0.48 into 10⁻² જૂલ.
સ્વાધ્યાયનો 5.5 ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડને કઈ રીતે ગજા ચુંબકની જેમ વર્તે છે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તો આપણે આગળ ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે. આખો ટોપિક આપણે જોઈએ કે ભાઈ સોલેનોઇડ કેવી રીતના ગજા ચુંબક તરીકે વર્તે. બરાબર, કારણ કે આપણે જ્યારે સોલેનોઇડ જોઈએ તો સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આપણે જે બાજુથી જોઈએ તે બાજુથી જો આપણને પ્રવાહ આ રીતનો દેખાય વિષમઘડી દિશામાં તો તે n તરીકે વર્તે, ને સમઘડીમાં દેખાય તો એ છેડો s તરીકે વર્તે. બરાબર. હવે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે NIA. ચાલો, આંટા સંખ્યા કેટલી આપેલી છે એની પાસે વીંટાળેલા 800. કેટલો પ્રવાહ પસાર કર્યો? 3 એમ્પિયર. એના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે કે ત્રિજ્યા આડછેદનું ક્ષેત્રફળ ડાયરેક્ટ આપેલું છે 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. તો ડાયપોલ મોમેન્ટ જે આવવાની એ m બરાબર 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. સ્વાધ્યાયનો 5.6 સ્વાધ્યાયના 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ શિરોરમ દિશામાં મુક્ત પરિભ્રમણ કરી શકે તેમ હોય સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવેલ હોય તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30° નો કોણ બનાવે ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગે? તો ટાઉ બરાબર સૂત્ર છે mb sin θ. m આગળના દાખલામાં શોધી ગયા આપણને કેટલો મળતો હતો? તો m જે આપણને મળતો હતો 0.6. ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગુ પાડ્યું? 0.25 sin કેટલા 30 એટલે 0.6 × 0.25 × 1/0.5. તો ટાઉ નો જે ગણતરી કરીને આન્સર આવે તો 7.5 × 10⁻² જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર. સ્વાધ્યાયનો 5.7 મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો ગતિજ ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 0.22 ટેસ્લા સાથે એક રેખાસ્તર રહેલો છે. બરાબર. એ બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ એ ક્ષેત્રને લંબ દિશામાં 2 ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. બી 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક પણ શોધો. તો ચાલો ધીરે ધીરે કરીએ. m કેટલી આપેલી છે? 1.5 જૂલ પર ટેસ્લા. આ 0.22 છે કે બી 22 ટેસ્લા. અત્યારે કેવી રીતે ગોઠવાયેલી છે? અત્યારે તો હાલમાં ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ આ બંને એકબીજા સાથે સમાંતર છે એટલે θ1 = 0 છે. હવે આપણે એને એ લંબ ગોઠવવાની છે. તો લંબ માટે શું થઈ જશે? તો ચુંબકીય ક્ષેત્ર તો લીલો કલર છે તો ચુંબકીય ક્ષેત્ર બી તો આમનું આમ જ રહેવાનું. ડાયપોલ મોમેન્ટને ફેરવવાની બાહ્ય ચુંબકીય ટોર્ક લગાડીને. બરાબર. તો કેટલું કાર્ય કરવું પડે? m. તો θ2 બરાબર 90. ચાલો, તો w બરાબર સૂત્ર છે -mb cos θ2 - cos θ1. w બરાબર માઇનસ m બરાબર 1.5 b બરાબર 0.22 cos 90 minus cos 0 એટલે w બરાબર -1.5 0.22 0 - 1 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું એટલે w બરાબર કેટલા આવી જવાનું? તો એ આન્સર જે આવશે એ 0.33 જૂલ. બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય આટલું કરવું પડે. હવે આ સ્થિતિમાં લાગતું ટોર્ક બી શોધી કાઢી જે આપણને પેલામાં પૂછેલું છે. તો ટોર્ક બરાબર કયું સૂત્ર આવશે? તો ટોર્ક બરાબર mb sin θ. બીજી આ સ્થિતિમાં આવે ત્યારે પૂછેલું છે એટલે θ2 લખું ધારો કે. તો આ કેટલું? m એટલે 1.5 b બરાબર 0.22 અને sin 90 થવાનો
ટાઉ બરાબર 0.33 જુલ થવાનું. ચાલો હવે બી, ચાલો દેખાય તેમ કરીએ કેમેરાને. ચાલો બી માં તો એને કેવું પૂછેલું છે, બી માં આપણને શું કીધેલું છે કે એને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. તો ક્ષેત્ર તમારું બી આમ છે બરાબર, એની વિરુદ્ધ દિશામાં ગોઠવવાનું આમ એમ. એટલે ધારો કે આપણે આને θ2 ડેશ ગણીએ તો θ2 ડેશ બરાબર થવાનું 180. θ2 લખો તો પણ ચાલે. તો થતું કાર્ય W બરાબર -mb cos θ2 ડેશ cos θ1 બરાબર. એટલે કાર્ય કયું કયું પૂછેલું છે બરાબર જો 0 થી એને આ લાવવાનું અને 0 થી પછી પ્રતિ સમાંતર લઈ જવાનું. તો therefore W બરાબર -1.5 b બરાબર 0.22 cos 180 cos 0. W બરાબર 1.5 -0.22 -1 માઇનસ -2 થઈ જવાનું. એટલે 2 into 1.5 into 0.22 એટલે W તમારો જે હતો W ડેશ જે આવવાનું એ 0.66 થવાનું જૂલ. અને ત્યારે જે ટોર્ક લાગે ટાઉ ડેશ બરાબર mb sin θ2 ડેશ. m કેટલા 1.5, b કેટલું છે 0.22 sin 180. તો sin 180 તો 0 થાય એટલે ટાઉ ડેશ બરાબર 0. સ્વાધ્યાયનો 5.8 2000 આંટા અને 1.6 into 10 -4 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પીયર વિદ્યુતપ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી સમસ્થિતિ પરિભ્રમણ કરી શકે. સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી? જો સોલેનોઇડની અક્ષ ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં 7.5 into 10 -2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કનું મૂલ્ય શોધો. ચાલો જો આ રીતે સોલેનોઇડને એમ કે મુક્ત પરિભ્રમણ કરી શકે એ રીતના લટકાવેલ છે. આ એની અક્ષ થઈ ગઈ, આ S આ N એટલે ડાયપોલ મોમેન્ટની દિશા બી આ થઈ ગઈ. તો હવે સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો m બરાબર સૂત્ર આવશે NIA. n એટલે 2000 આંટા છે કે બરાબર છે. I કેટલો પ્રવાહ પસાર કર્યો એની અંદરથી 4 એમ્પિયર. A એટલે કેટલું છે તો 1.6 10 -2 મીટર સ્ક્વેર. -2 કે -4 -4 મીટર સ્ક્વેર. એટલે આનો જે આન્સર આવવાનો એ m નો આન્સર કેટલો થાય તો 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. સદિશ m ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય. બરાબર. હવે ટોર્ક પૂછેલું છે આપણને. ટાઉ બરાબર સૂત્ર છે mb sin θ. m એટલે કેટલો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધી કાઢી આપણે 1.28. ચુંબકીય ક્ષેત્ર કેટલા ચુંબકીય ક્ષેત્રમાં આપણને આપ્યો હતો 7.5 10 -2 તો 7.5 10 -2 અને sin કેટલો 30 છે કે ખૂણો કેટલો 30 અંશનો કોણ બનાવે ત્યારે પૂછેલું છે. તો આની ગણતરી કરીએ તો 0.048 જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર મળે ટોર્ક. સ્વાધ્યાયનો 5.9 16 આંટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક વર્તુળાકાર ગુજુ
0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ધરાવે છે 5 × 10⁻² ટેસ્લાના બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળામાંના સમતલ રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સ્થિતિમાંથી તેની આસપાસ 2.0 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી દોલન કરે છે ગૂંચળાની તેની ભ્રમણને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે ચાલો જે પહેલા આપેલું છે તે બધું લખીએ આપણે પહેલા આપેલું છે એના આંટા એટલે n 16 આ કેટલી ત્રિજ્યાનું છે કીધેલું આપણને 0.75 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻² મીટર કેટલો પ્રવાહ ધરાવે તો 0.75 એમ્પિયર પ્રવાહ ધરાવતું બરાબર છે એની બી આપેલો છે ચુંબકીય ક્ષેત્ર કેટલું ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલું છે 5 × 10⁻² ટેસ્લા અને એની આવૃત્તિ ન્યુ બરાબર આપણને આપ્યું છે 2.0 સેકન્ડ ઇન્વર્સ તો જો પ્રવાહધારી ગૂંચળું એટલે પ્રકારનું ચુંબકીય ડાયપોલ જ કહેવાય આ ગૂંચળું એટલે એક છેડો n હશે એક બાજુનું બીજી બાજુ s બી માં લટકાવેલું છે આ રીતે હવે એને ફેરવો એટલે શું કરે તો સરળ આવર્ત ગતિ કરે આપણે ભણી જોઈ કે અત્યારે તો એની જેમ કહેવાય કે આવૃત્તિનું સૂત્ર છે ન્યુ બરાબર 1/2π વર્ગમૂળની અંદર nb/i આ આપણને સૂત્ર ખબર છે આપણે તાળ્યું છે તો ન્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1/4π² nb/i આપણને જોઈતું છે i તો પહેલા i ને કરતા બનાવો i બરાબર nb/4π² ન્યુ સ્ક્વેર હજુ થોડુંક સાદું રૂપ આપવું પડશે કેમ તો જો m શું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m શું છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણને ખબર નથી તો એના માટેનું સૂત્ર છે NIA b/4π² ન્યુ સ્ક્વેર હજુ બી એ નથી ખબર એટલે NI πr² b/4π² ન્યુ સ્ક્વેર એટલે હવે છેલ્લું સૂત્ર જે આવવાનું i નું આ જડત્વની ચાક માત્રા છે ધારો કે એને i ડેશ લખીએ ને તો ઉડાડ દેશે i તો n i r² b/4π ન્યુ સ્ક્વેર આ ન્યુ છે v નથી ન્યુ તો i બરાબર n 16 i કેટલો પ્રવાહ ખેંચે 0.75 r બરાબર 10 × 10⁻² નો સ્ક્વેર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 5 × 10⁻²4 3.14 ને ન્યુ એટલે 2 છે કે 20 2 છે 2 નો સ્ક્વેર તો આના ઉપરથી ગણતરી કરીએ આપણને આન્સર જે આવવાનો 1.2 × 10⁻⁴ કિલોગ્રામ × મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રાનો એકમ કિલોગ્રામ × મીટર સ્ક્વેર બરાબર સ્વાધ્યાયનો 5.12 એક નાના ગઠિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા છે ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે એક ચુંબકની અક્ષ ઉપર બે તેની વિષુવરેખા એટલે લંબ દ્વિભાજક પર ચુંબક પર ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો તો જો આ n આ s આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા તો આ એની અક્ષ થઈ ગઈ આપણે ગઈકાલે જોઈ ગયા છે આ એની અક્ષ થાય બરાબર છે તો અક્ષથી આપણે એમ કહી શકાય કે આ બધું બિંદુ p હોય તો એના માટે અને અહીંયા ડાયપોલ મોમેન્ટ આ ઉપર લખીએ આ એનું p ડેશ તો આ કોણ થઈ ગયું વિષુવરેખા તો ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે સૂત્ર છે b બરાબર μ0/4π 2m/r³ જો અક્ષ હોય તો 2 આવે અક્ષ ને તો 2 નહીં આવે μ0 એટલે 4π × 10⁻⁷ divided by 4π multiplied by આ 0.40
2 પહેલા એની ડાયપોલ મોમેન્ટ આપણને કેટલી આપેલી છે તો 0.48 જૂલ પર ટેસ્લા અને r કેટલો છે 10 એટલે 0.10 થઈ જવાનું ક્યુબ કારણ કે મીટરમાં કન્વર્ટ કરવું પડે તો એ જો તમને આન્સર મળવાનો 0.96 into 10⁻⁻4 ટેસ્લા ને આની દિશા ક્યાં આવશે તો આની દિશા m ની દિશામાં અથવા s થી n તરફ બરાબર છે આપણે લખતા હતા m ની p કેપ ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર માટે વાત કરીએ તો p કેપ ની દિશામાં હવે ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર તો b ડેશ બરાબર આ અક્ષ પર છે તો μ0/4 m upon r cube 4 into 10⁻⁷/4 multiplied by 0.48 ને આ 0.10 નો ક્યુબ તો આનો આન્સર એક્ઝેક્ટ અડધો થઈ જશે પેલા કરતા 0.48 into 10⁻⁴ ટેસ્લા પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર b ની દિશા આમ આવશે b ડેશ ને અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જોઈએ તો આમ આવે એટલે અહીંયા લખવું પડશે n થી s તરફ અત્યારે જ આપણે દાખલો ગણ્યો કયો સ્વાધ્યાયનો છે 5.12 બરાબર છે એના જેવો જ આપણે સ્વાધ્યાયનો 5.12 ગણ્યો એનો જેવો ઉદાહરણનો દાખલો છે 5.4 એ બધાએ જાતે ગણવાનો હોમવર્કમાં છે એમ માનજો ઘરે બેઠા બેઠા હોમવર્ક કરવાનું છે